8 લોકોને વિદેશ જવાની ઘેલછા ભારે પડી 20 લાખ રૂપિયા ખંખેરી લીધા। ફરી એકવાર વિદેશ જવાનો મોહ લોકોને મોંઘો પડ્યો છે। આ વખતે સુરતના 8 લોકોને વિદેશની લાલચ ભારે પડી છે। સુરતમાં રહેતા 8 લોકો વિદેશ જવાના મોહમાં છેતરાયા હતા। આ મામલે પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે। આ લોકોએ સુરતમાં કેનેડા અને યુકેના વિઝાના નામે ઠગાઈ કરી હતી। વિઝાના નામે 20 લાખથી વધુની રકમ પડાવી હતી। અડાજણમાં ક્રિપા એજન્સી નામની ઓફિસ ચલાવતા હતા। સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટના નામે 8થી વધુ લોકોને છેતર્યા। 20.66 લાખથી વધુની રકમ ખંખેરી વિઝા ઓફિસના સંચાલકો ફરાર થઈ ગયા। ભાવેશ ચૌહાણ અને કલ્પેશ ચૌહાણે અડાજણના વિસ્તારમાં ખોલી હતી ઓફિસ। અડાજણમાં ક્રિપા એજન્સીના નામે ચલાવતા હતા ઓફિસ, જ્યારે વડોદરામાં મેઇન ઓફિસ હોવાનું જણાવતા। અડાજણ પોલીસ સ્ટેશનમાં કામરેજ સીમાડી ગામના ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ કરતા આખો ભાંડો ફૂટ્યો। જૂન જુલાઈ 2023માં વિઝા થઈ જવાની વાત કરી હતી। જોકે વિઝા નહીં થતા પ્રકાશભાઈએ તેમના ભરેલા રૂપિયાની પરત માંગણી કરતા શરૂઆતમાં પૈસા પરત આપી દેવાની વાત કરી હતી। તે દરમિયાન પ્રકાશને ખબર પડી કે ચૌહાણ બંધુઓએ તેમના ઉપરાંત અન્ય 8 લોકો પાસેથી મળી કુલ 20,66,500 પડાવ્યા છે। કોઈને પણ વિદેશમાં મોકલ્યા નથી અને ઓફિસ બંધ કરી નાસી ગયા છે। પોલીસે પ્રકાશભાઈની ફરિયાદ લઈ ચૌહાણ બંધુ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી હાથ ધરી તપાસ।